નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2025ની જે વિષયવાઇઝ મેરિટ યાદી જાહેરાત આવી ગઈ છે, જેની અંદર ધોરણ 6 થી 8 ની અંદર ગણિત વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે મિત્રો કટ ઓફ છે એનું ફાઇનલ લિસ્ટ પણ આવી ગયું છે. સાથે સાથે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, એના વિશેની સંપૂર્ણ અપડેટ છે અને સંપૂર્ણ અપડેટ મેળવશો વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે અને વિદ્યા સહાયક ભરતીની પણ સંપૂર્ણ અપડેટ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો જે આ વિદ્યા સહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ છે મિત્રો VSBDEP. એવું તમે સર્ચ કરશો એટલે મિત્રો નીચે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અને તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો અત્યારે હાલની અંદર જે નોટિફિકેશન આવેલ છે, પ્રથમ તબક્કો કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8 માટે, જેની ઉપર ક્લિક કરશો એટલે એની જે સૂચનાઓ છે એ પણ આવી જશે. અહીંયા વિદ્યા સહાયક ભરતી 2024 ની અંદર જે 1/11/2024 ની જે જાહેરાત હતી એના માટે 6 થી 8 ગુજરાતી માધ્યમ પ્રથમ તબક્કો, જેના મિત્રો ખાસ 19/7/2025 ના બપોરે 1 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો સાઇટ ઉપરથી પોતાનો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશે. વિદ્યા સહાયક ભરતી 2024 6 થી 8 ગુજરાતી માધ્યમમાં અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયની અંદર કેટેગરી સામે જે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારો 23/7/2025 થી 6/8/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ જે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એની અંદર જોવા મળશે. ખાસ તમે મેરિટ જોઈ શકશો અત્યારે મિત્રો બિન અનામત છે, એના પછી દિવ્યાંગ જૂથ માટેનું છે. તો બિન અનામતની અંદર ગણિત વિજ્ઞાન છે 75 જેટલું, ગુજરાતી 68.19, હિન્દી 66.27 જે 6 થી કમ છે, અંગ્રેજીમાં 70.36, સંસ્કૃતમાં 67.81, સામાજિકમાં 72.61 અને એના સિવાય માજી સૈનિક માટે અંગ્રેજીમાં 59.12 અને દિવ્યાંગ માટેનું તમે જોઈ શકશો. તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવવાનું રહેશે. અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. 1/11/24 ની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ જે દિવ્યાંગ ઉમેદવારો પૈકી જે દિવ્યાંગ ઉમેદવારો કેટેગરીના હશે, કેટેગરીની અંદર જગ્યા ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગીમાં આવશે. જેવી સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી. જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તમારે સતત વેબસાઇટ જોતા રહેવાનું. વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી મળતી રહેશે. એના પછી ખાસ મિત્રો, જો તમારે એનું જે મેરિટ યાદીનું જે લિસ્ટ છે એ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા તમારે 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 અને ફાઇનલ મેરિટ લિસ્ટ જેવી તમે સંપૂર્ણ વિગત જોઈ શકશો. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો તો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, અન્ય મીડિયમની અંદર જે પણ ભરતી થવાની છે એનું અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો 1 થી 5 નું પણ મળી જશે અને ગણિત વિજ્ઞાન, સામાજિક જેવી સંપૂર્ણ વિગતો તમને અહીંયા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળશે. જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતની સંપૂર્ણ વિગત આપેલી છે. અને ખાસ જે પણ મિત્રો મેરિટમાં આવતા હોય એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે જે ખાસ જિલ્લા પસંદગી માટે જઈ શકશો, કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે અને લોગિન કર્યા પછી જ તમે જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. લોગિન માટે અહીંયા નીચે આવશે એટલે તમને લોગિન ઓપ્શન આવી જશે. એના સિવાયની અન્ય જે વિગતો છે એ અહીંયા તમે જોઈ શકો છો બધી જ વિગતો આપેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતેનું છે, હેલ્પલાઇન નંબર આપેલા છે. બધું કંઈ માહિતીની જરૂર પડે તો તમે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો છો. અહીંયા લોગિનનો ઓપ્શન છે જેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અમુક માહિતી ભરવાની અને એના પછી તમે સીધે લોગિન કરી શકશો. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.